નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રિએશન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું શીતલ પરમાર ધોરણ 9ના અંગ્રેજી ગ્રામર સામે આપની સામે ઉપસ્થિત છું. તો મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે 9મા ધોરણનું ગ્રામર શીખવા માટેનો બેઝ જોયો. 3 સાદા કાળ એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ અને સાદો ભૂતકાળ, આ ત્રણે 3 સાદા કાળની આપણે માહિતી મેળવી લીધી છે. હવે મિત્રો, આગળના કાળ તરફ આપણે પ્રયાણ કરીએ. તો મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વર્બ. તો મિત્રો, આપણે શરૂ કરીશું. પ્રેઝન્ટ continuous tense verb એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે મિત્રો, અહીંયા એ સમજવાનું છે આપણે કે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ આ બંનેની વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે સમજવાનું છે. તો મિત્રો, જે ક્રિયા આપણે રોજિંદી એટલે કે દરરોજ કરીએ છીએ એના માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. જ્યારે અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે હું અત્યારે અંગ્રેજી ભણાવી રહી છું, તો મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા અત્યારે ચાલુ છે, તો આપણે એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીશું. જેમ કે આઈ એમ ટીચિંગ એન્ડ ઇંગ્લિશ. તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો, તો તમારી અંગ્રેજી શીખવાની ક્રિયા ચાલુ છે, તો એને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીશું કે યુ આર લર્નિંગ એન્ડ ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખી રહ્યા છો. તો મિત્રો, આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળ છે તેનો ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ આપણે એની ડેફિનેશન જોઈ લઈશું. અત્યારે આપણી આંખ સમક્ષ જે ક્રિયા ચાલુ છે તેને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. તો મિત્રો, આ છે ચાલુ વર્તમાન કાળની ડેફિનેશન એટલે કે તેની વ્યાખ્યા કે ક્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો હવે મિત્રો, આગળ આપણે જોઈએ કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી હોવી જોઈએ. તો ચાલુ વર્તમાન કાળમાં to be ના રૂપ
એટલે કે એમ અથવા ઈ અથવા આર ની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટુ બી ના રૂપ એમ અથવા ઇઝ અથવા આર એની સાથે આપણે ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે, કારણ કે તેના વિના ચાલુ વર્તમાનકાળ બને નહીં. તો મિત્રો અહીંયા એમ અથવા ઇઝ અથવા આર એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. હવે મિત્રો આ જ કાળ છે એને આપણે નકાર અને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો કેવી રીતે કરી શકાય એ જોઈ લઈએ. તો ચાલુ વર્તમાન કાળમાં નકાર બનાવવા એમ અથવા ઈ અથવા આર ની સાથે નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. જ્યારે પ્રશ્નાર્થ બનાવવા એમ ઈ અથવા આર ને વાક્યની શરૂઆતમાં મુકાય છે. તો મિત્રો આ છે ચાલુ વર્તમાન કાળની નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના માટેના જરૂરી શબ્દો. નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ્યારે પ્રશ્નાર્થ બનાવવા એમ અથવા ઇઝ અથવા આર ને વાક્યની શરૂઆતમાં મુકાય છે. હવે મિત્રો આપણે એ સમજવાનું છે કે શેની સાથે એમ વાપરવું, શેની સાથે ઇઝ વાપરવું અને શેની સાથે આર વાપરવું. તો મિત્રો આપણે આપણા ફર્સ્ટ લેક્ચરની અંદર એ પણ આપણે લખાવેલું છે કે કોની સાથે કયા ટુ બી ના રૂપ વપરાય છે. છતાં આપણે એક વખત જોઈ લઈએ મિત્રો કે અહીંયા આઈ એની સાથે એમ વાપરવામાં આવે છે, હી, શી, ઇટ અથવા તો એક વચનમાં નામ આટલાની સાથે આપણે ઇઝ વાપરીશું અને વી, યુ, ધે બહુવચનમાં નામ આટલાની સાથે આપણે આર વાપરીશું. તો મિત્રો આટલી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં લેવાની છે જ્યારે આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કરીશું ત્યારે. તો મિત્રો હવે આપણે એની થોડી વાક્ય રચના વિશે સમજ મેળવી લઈએ. તો પ્રથમ વાક્ય રચના એમાં પહેલું છે હકાર. તો મિત્રો હકારની અંદર કર્તા પ્લસ એમ
अथवा इज अथवा आर प्लस क्रियापदનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો મિત્રો સાથે સાથે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈશું. તો એક્ઝામ્પલની અંદર પ્રથમ કર્તા છે તો ત્યાં આપણે લખીશું કે રોમિલ, પછી રોમિલ એકવચન છે એટલે આપણે લખીશું ઈ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ડ્રાઇવિંગ, કર્મ એ કાર અને અન્ય શબ્દમાં આપણે લખીશું ના. રોમિલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર ના, એટલે કે રોમિલની ગાડી ચલાવવાની ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે. રોમિલ ગાડી ચલાવી રહ્યો છે. તો મિત્રો આ છે ચાલુ વર્તમાનકાળની હકાર વાક્ય રચના. હવે આપણે આગળ જોઈશું નકાર વાક્ય રચના. તો એની અંદર કર્તા પ્લસ એન ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ અન્ય શબ્દ. તો મિત્રો આ છે નકાર વાક્ય રચના. એનું આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. કર્તા તરીકે આપણે લઈશું સી, સીની સાથે આવશે ઇઝ, પછી આપણે નોટ લખીશું સી ઇઝ નોટ કટિંગ. કર્મમાં આપણે લખીશું વેજીટેબલ અને અન્ય શબ્દ તરીકે આપણે લખીશું એટ ધીસ ટાઈમ. તો મિત્રો she is not cutting vegetables at this time, એટલે કે તેણી આ સમયે શાકભાજી સમારી રહી નથી. એટલે એની શાકભાજી સમારવાની ક્રિયા ચાલુ નથી. ત્યારબાદ આપણે જોઈ લઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો પ્રશ્નાર્થમાં આપણે એમ अथवा ई अथवा आर ने वाक्यनी शरूआतमां लेवानुं छे प्लस कर्ता प्लस क्रियापदनुं आईएनजी वाळुं रूप प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क. तो मित्रों અહીંયા આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈશું. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણે લખીશું કે આ કર્તા તરીકે ધે, ક્રિયાપદનું આઈએનજી વાળા રૂપ તરીકે પ્લેઇંગ, કર્મ તરીકે ક્રિકેટ અને અન્ય શબ્દ તરીકે આપણે લખીશું કે નાવ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આર ધે પ્લેઇંગ ક્રિકેટ નાવ? શું તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે? એટલે કે એમની ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે. ત્યારબાદ છેલ્લે આપણે WH વાળું પ્રશ્નાર્થ વાક્ય છે એ જોઈ લઈશું. WH પ્રશ્નાર્થ. तो मित्रों एमा WH शब्द प्लस एन अथवा ई अथवा आर प्लस कर्ता प्लस क्रियापदनुं आईएनजी वाळुं रूप
પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ છે WH પ્રશ્નાર્થ વાક્ય. તો હવે આપણે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. WH તરીકે આપણે લઈશું કે વેર, એની તારમાંથી આપણે મૂકીશું ઈ, કર્તા તરીકે લઈશું નેહલ. વેર ઇઝ નેહલ. ક્રિયાપદના ing વાળા ગ્રુપ તરીકે આપણે લખીશું વેર ઇઝ નેહલ putting. કર્મ તરીકે આપણે લખીશું a book અને અન્ય શબ્દ તરીકે now. Where is Nehal putting a book now? નેહલ અત્યારે પુસ્તક ક્યાં મૂકી રહી છે? તો અહીંયા છે WH વાળું પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો અહીંયા આપણી ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના છે એ આપણે સમજાવી દીધી. હવે મિત્રો એક થોડું અહીંયા ક્રિયાપદ વિશે સમજવાનું છે. ઘણીવાર આપણને એ ખ્યાલ હોતો નથી કે કેવું ક્રિયાપદ હોય ત્યારે છેલ્લા બે અક્ષર છે તે બેવડાય છે, કેવું ક્રિયાપદ હોય ત્યારે કયો શબ્દ કાઢીને આપણે ing લગાવવાનું છે. તો મિત્રો એક થોડી એની આપણે ચર્ચા કરી લઈએ. એના માટે હું એક નોંધ લખું છું જે તમે ખાસ ધ્યાનમાં લેશો. તો મિત્રો ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ વિશે આપણે થોડી માહિતી છે તે સમજવાની છે. જેમ કે આપણે જોઈ લઈએ ક્રિયાપદ વિશે. ક્રિયાપદ ને થોડી ing લગાવવા વિશે સમજ. તો મિત્રો એના માટે તમારે બે નિયમ છે એ ટૂંકમાં યાદ રાખવાના છે. તો એમાંથી પ્રથમ નિયમ એવો છે મિત્રો કે જે ક્રિયાપદ એટલે કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય ત્યારે આપણે ઈ છે એને કાઢી અને પછી ing પ્રત્યય લગાવવાનો છે. તો આ એનો પહેલો નિયમ છે એ આપણે જોઈ લઈએ. જે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ ને કાઢી ing પ્રત્યય લગાવવો. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઈ હોય ત્યારે આપણે ઈ ને કાઢવાનું છે અને ત્યારબાદ ing પ્રત્યય છે તે લગાવવાનો છે. એક્ઝામ્પલ તરીકે આપણે લખીશું જેમ કે લવ શબ્દ છે તો એમાં છેલ્લે ઈ આવે છે તો આપણે ઈ પ્રત્યય કાઢી અને લખીશું લવિંગ. તો આ રીતે મિત્રો એક નિયમ આપણે ઈ વાળો ધ્યાનમાં લેવાનો છે. બીજો નિયમ એવો છે મિત્રો કે જે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, પરંતુ એક વસ્તુ આપણે એ ધ્યાનમાં લેવાની છે કે વ્યંજન પહેલા એક સ્વર હોવો જરૂરી છે. તો જે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા
સ્વર હોય એટલે કે વ્યંજન સ્વર વ્યંજન આ રીતે રચના હોય ત્યારે છેલ્લો અક્ષર બેવડાય છે। મિત્રો આ રચના ખાસ ધ્યાનમાં આપણે એ રાખવાની છે કે એ શબ્દના અક્ષર આ રીતે હોવા જોઈએ। વ્યંજન એક જ સ્વર હોવો જોઈએ અને પછી પાછો વ્યંજન હોય તો આ રીતની શબ્દની રચનામાં આપણે છેલ્લો અક્ષર છે તે બેવડવાનો છે। જેમ કે આપણે એની અંદર એક્ઝામ્પલ જોઈ લઈએ કે સ્ટોપ। તો મિત્રો તમે ધ્યાનમાં લેશો કે અહીંયા ઓ છે ઈ સ્વર છે અને તેની આગળ પાછળ ટી અને પી બંને વ્યંજન છે। તો આ રીતના શબ્દની રચના હોય ત્યારે આપણે છેલ્લા અક્ષરને બેવડવાનો છે એટલે કે એવી રીતે થશે સ્ટોપિંગ STOPPING। તો મિત્રો આ બંને નિયમ છે એ ક્રિયાપદને ING લગાવવા માટેના છે જે તમે જ્યારે પણ ING વાળું ક્રિયાપદ મૂકો ત્યારે ધ્યાનમાં લેશો। મિત્રો જેવી રીતે ચાલુ વર્તમાનકાળ છે એમાં એની સાથે ING વપરાય છે એવી જ રીતે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ ભૂતકાળ જોઈશું ત્યારે પણ એમાં આપણે ક્રિયાપદના ING વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે। તો મિત્રો ત્યારે પણ આ બંને નિયમ છે એ આપણે કામમાં આવવાના છે। તો આ બંને નિયમોની તમે નોંધ કરી લેશો। હવે મિત્રો એક વસ્તુ આપણે આની અંદર સમજવાની છે કે કેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળને ઓળખી શકીશું એટલે કે એના કીવર્ડ એના ઓળખ શબ્દો। તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કીવર્ડ। તો મિત્રો ચાલુ વર્તમાન કાળને સમજવા માટેના શબ્દો છે એક તો છે ના એટલે કે અત્યારે, ત્યાર પછી છે એટ ધીસ ટાઈમ, ત્યાર પછી છે એટ ધીસ મોમેન્ટ। મિત્રો આ દરેક શબ્દો છે એ આપણે સમજવાના છે કે ક્યારે ક્યારે ચાલુ વર્તમાનકાળ માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ। તો મિત્રો બીજી એક વસ્તુ આપણે એ પણ સમજવાની છે કે જ્યારે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા એમાં ક્રિયા છે એ આપણી ચાલુ જ હોવી જોઈએ। જેમ કે નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, એટ ધીસ મોમેન્ટ એટલે કે આ ક્ષણે, મતલબ કે આપણી ક્રિયા છે એ અત્યારે ચાલુ છે એવું આપણે દર્શાવવાનું છે। મિત્રો ઘણીવાર કોઈ વાક્ય છે તે ડોન્ટ થી શરૂઆત થતી હોય તો ત્યારે એમાં while નો પણ ઉપયોગ થઈ શકે છે। તો મિત્રો આટલા શબ્દો છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે। હવે આપણે એના એક્ઝામ્પલ એક બે જોઈ લઈશું કે કેવી રીતે ચાલુ વર્તમાનકાળના વાક્યો બને છે। મિત્રો
આમ તો આપણે એક્ઝામ્પલ છે એ બાજુમાં જે વાક્ય રચના લખેલી છે એમાં લખેલા છે, છતાં પણ આપણે એક એક્ઝામ્પલને સમજી લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણને અહીંયા વાક્ય આપેલું છે કે she is drawing a picture now. તો મિત્રો અહીંયા is ની સાથે ing વાળું રૂપ છે એટલે ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે અને now એટલે અત્યારે ક્રિયા ચાલુ છે એવું પણ દર્શાવે છે. તો મિત્રો આ જ વાક્ય છે એને આપણે નકાર અને પ્રશ્નાર્થમાં જોઈ લઈએ. તો she is not drawing a picture now. અને છેલ્લે છે is she drawing a picture now. મિત્રો એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં એ લેવાની છે કે મેં તમને જે ઓળખ શબ્દો લખાવ્યા છે એ ઉપરાંત ઘણીવાર એવું પણ બને છે કે જ્યારે વાક્યની શરૂઆતમાં આપણને અમુક ક્રિયાપદ આપેલા હોય જેવા કે લુક, લિસન, વોચ, સી, આવા બધા જે ક્રિયાપદ છે એ આપણને એવું સૂચવે છે કે અત્યારે આપણને જોવાનું કહે છે, અત્યારે આપણને સાંભળવાનું કહે છે, તો આપણી સમક્ષ એ ક્રિયા છે એ ચાલુ છે એવું દર્શાવે છે. તો મિત્રો આવા પ્રકારના ક્રિયાપદ જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. કેવી રીતે? તો આપણે થોડી ખાલી જગ્યા દ્વારા સમજી લઈએ. તો મિત્રો ફર્સ્ટ બ્લેન્કમાં આપણે શરૂઆત કરીએ કે લુક, રાજ, ખાલી જગ્યા, in the river. તો મિત્રો અહીંયા બ્રેકેટમાં છે ટુ વિલ. નેક્સ્ટ છે now, કેતકી, ખાલી જગ્યા, food for me to prepare. નેક્સ્ટ છે the student, ખાલી જગ્યા, sentences, exist and to write. Next છે listen, જે ખાલી જગ્યા from to sing. ત્યારબાદ છે we, ખાલી જગ્યા, not, ખાલી જગ્યા, often at this moment. To watch.
નેક્સ્ટ છે માય ફાધર ખાલી જગ્યા નો ખાલી જગ્યા a newspaper at this time to read. મિત્રો એક ઓળખ શબ્દ છે એ આપણે લખવાનો રહી ગયો છે, જેમ કે એટ પ્રેઝન્ટ, એ શબ્દ પણ આની અંદર આવી શકે છે. તો એટ પ્રેઝન્ટ what ખાલી જગ્યા she ખાલી જગ્યા તેમાં આવશે to learn. ત્યારબાદ જે વાક્યવાળી રચના છે એની પણ આપણે એક બ્લેન્ક જોઈ લઈએ કે ક્યારે ચાલુ વર્તમાન કાળની અંદર whileનો ઉપયોગ થાય છે. તો don't disturb me while I ખાલી જગ્યા a book. એમાં આવશે to read. તો મિત્રો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળની બ્લેન્ક વિશે સમજ મેળવી લીધી. હવે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે એમાં આપણને શબ્દ આપ્યો છે કે લુક, એટલે કે અત્યારે જોવાનું કહે છે તો ક્રિયા ચાલુ છે. તો લુક રાજ ઇઝ સ્વિમિંગ. જો એમાં પણ આઈ સ્વર છે, બંને બાજુ વ્યંજન હોવાથી છેલ્લો અક્ષર બેવડાઈ જશે સ્વિમિંગ. ત્યારબાદ નાવ એટલે કે અત્યારે, તો કેતકી ઇઝ પ્રિપેરમાં છેલ્લે ઈ છે નીકળી જશે PREPARING. નેક્સ્ટ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા સેન્ટેન્સીસ એટ ધીસ ટાઈમ. આ ઓળખ શબ્દ છે, રાઇટમાં છેલ્લે ઈ છે નીકળી જશે સ્ટુડન્ટ આર રાઇટિંગ. નેક્સ્ટ છે લિસન, અત્યારે સાંભળવાનું કહે છે તો ક્રિયા ચાલુ છે they are singing. નેક્સ્ટ at this moment, તો એમાં આવશે we are not watching. ત્યારબાદ છે માય ફાધર ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા a newspaper. એમાં છે at this time, તો આવશે is not reading. પ્રેઝન્ટ એટલે કે અત્યારે what is she learning. ત્યારબાદ અહીંયા don't થી શરૂઆત થાય છે અને while શબ્દ આપેલો છે. તો મિત્રો આની અંદર આવશે am reading. તો મિત્રો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ વિશેની જે સમજ છે તે એના એક્ઝામ્પલ એની પ્લેન પૂર્ણ કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક તરફ જઈશું, પણ એ પહેલા અત્યાર સુધીના લેક્ચરનો મહાવરો છે એ આપ કરતા રહેશો એવી મને અપેક્ષા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.